टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सांसद मनसुख वसावानी अध्यक्षताમાં નર્મદા જિલ્લાની દિશા સમિતિની એક બેઠક મળી કે જેમાં જિલ્લાના વિકાસ કાર્યો અંગે ચર્ચા થઈ। બેઠક બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે નર્મદા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી મનરેગા યોજનામાં કોઈ કામ નથી થયા। વધુમાં કહ્યું કે નવા ટેન્ડર થઈ ચૂક્યા છે પણ હજુ વર્ક ઓર્ડર આપ્યા નથી, તે વહેલી તકે આપી દેવામાં આવે તેવી મનરેગાના નવા કામો શરૂ થઈ શકે। આ ઉપરાંત બેઠકમાં શિક્ષણ, રસ્તા, પીવાનું પાણી, આદિવાસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સહિતના કામો પર ચર્ચા થઈ। કેટલાક અધિકારીઓ આ બેઠકમાં હાજર ન રહેતા સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે મહત્વની બેઠકમાં અધિકારી ગેરહાજર રહે તે ન ચાલે। આ મુદ્દે ખુલાસો માંગવામાં આવશે। મનરેગા જે યોજના છે, મનરેગા યોજનામાં છેલ્લા 2 વર્ષથી કોઈક ને કોઈક વિવાદમાં આવવાના કારણે કામો થયા નથી। ટેન્ડરિંગ પ્રક્રિયામાં કોઈ ક્ષતિ હોય કે જે પણ કોઈક હશે, પણ છેલ્લા 2 વર્ષથી કામો થયા નથી। લોકો ભલે કેટલાક આક્ષેપો મૂકતા હશે કે આટલા કરોડના કામો થયા, આટલા કામો, પણ 2 વર્ષથી કોઈ કામો જ નથી થયા। અને ક્યાંક 1-2 અધિકારીઓ ગેરહાજર હતા તો એનો અમે ધ્યાન દોર્યું, એનો ખુલાસો માંગવાના છે કે દિશા અગત્યની મિટિંગ હોય છે તો કેટલાક અધિકારીઓ એ નથી, એનો પણ અમે ખુલાસો માંગવા